નમસ્કાર મિડકેપ મંત્રમાં આપનું સ્વાગત છે। હું છું ઋષિ શાહ। માર્કેટ ઉપર એકવાર નજર કરી લઈએ। ખાસ એવા તમે જો કે એક્શન જોવા મળી રહ્યા છે। આપણે જે રીતે માર્કેટ ખુલ્યા પછી 15-20 મિનિટની અંદર જબરદસ્ત જે છે એક અહીંયાથી કરેક્શન આવતું જોવા મળ્યું હતું। તમે જો કે બ્રોડર માર્કેટ ખાસું વીકનેસ જોવા મળી રહી છે અને તે સાથે તમે જો કે મિડકેપની અંદર બિલકુલ ફ્લેટ કારોબાર થતો જોવા મળી રહ્યો છે અને અમુક સ્ટોક્સ ઉપર ખાસ અહીંયા ધ્યાન રાખવું જોઈએ। જેમ કે અહીંયાથી તમે જો કે જે રીતે આપણે કાલે પણ વાત કરી હતી કે અમુક પ્લાયવુડના સ્ટોક્સ જે છે તે આજે પણ સારા એવા મૂવ્સ બતાવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જે છે તે અહીંયાથી એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગતી જોવા મળી શકે છે આખા સેક્ટરની અંદર। ત્યારબાદ તમે જો કે અમુક કાઉન્ટર ખાસા એક્શનમાં આવતા જોવા મળી રહ્યા છે। MSCIના કારણે જ અમુક જે સ્ટોક્સનો સમાવેશ થતો જોવા મળ્યો છે। હવેલ્સનો કાઉન્ટર તમે જુઓ $80 મિલિયન આજુબાજુનો જે છે ત્યાંથી સ્ટોક્સ અહીંયાથી ખરીદતા જોવા મળશે। સ્ટોક્સ તમે જો કે 6% અહીંયાથી રેલી કરતી જોવા મળી રહી છે અત્યારે। અમુક બીજા ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે। તમે જો કે ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર જે આજે લિસ્ટ થતો જોવા મળ્યો તો 110 થી લઈને 130 આજુબાજુ અનુમાન હતું તે મુજબ જ અહીંયાથી લિસ્ટ થતો જોવા મળ્યો તો અત્યારે તમે જુઓ 132ના લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે। મોન્સાન્ટોનો કાઉન્ટર છેલ્લા 2-3 દિવસથી ખાસો એક્શનમાં આવતો જોવા મળી રહ્યો હતો કારણ કે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે અપેક્ષા બંધાતી જોવા મળી રહી છે કે તેની જે પેરેન્ટ કંપની જે છે તેની અંદર ક્યાંક ને ક્યાંક બેયર જે છે તે હિસ્સો ખરીદતી જોવા મળી શકે છે। ત્યારબાદ તમે જુઓ સ્ટોકની અંદર કન્સિસ્ટન્સી જે છે ખરીદારી આવતી જોવા મળી રહી છે। આજે વોલ્યુમ સાથે આ કાઉન્ટર ખરીદારીમાં આવતો જોવા મળી રહ્યો છે। એક સપ્તાહની અંદર તમે જોવા જાઓ તો 40% સુધીના રિટર્ન જે છે એક આ જ વીકની અંદર મળી ચૂક્યા છે અને સ્ટોક આજે તમે જો કે 4%ની બીજી રેલી કરી રહ્યો છે। ગ્લેનમાર્ક ફાર્મા જેના પરિણામ ખૂબ જ સારા અહીંયાથી આવતા જોવા મળ્યા હતા। ત્યારબાદ તમે જુઓ કે સારા એવા મૂવ્સ જે છે તે અત્યારે પણ એક આ કાઉન્ટર બતાવતો જોવા મળી રહ્યો છે। ઓવરઓલ તમે જુઓ કે ફાર્માની અંદર ક્યાંક ને ક્યાંક સારા એવા એક્શન જે છે તે જોવા મળી રહ્યા છે। તે સાથે જ અત્યારે આપણી સાથે આપણા એક્સપર્ટ જોડાઈ ચૂક્યા છે। એન્જલ બ્રોકિંગના રુચિત જૈન અત્યારે આપણી સાથે જોડાયા છે। રુચિત, સૌથી પહેલા તો માર્કેટને કઈ રીતના જોઈ રહ્યા છો? જે રીતે એક સડન ફોલ માર્કેટમાં આવતો જોવા મળ્યો હતો તમે તેને કઈ રીતના ઇન્ટરપ્રિટ કરી રહ્યા છો અને એક જો સપ્તાહનો વ્યૂ આ સિરીઝની એક્સપાયરી કયા લેવલ આજુબાજુ જોવા મળી શકે છે? જી, ઓવરઓલ જોઈએ તો એક ગયા 3-4 દિવસથી ઇનફેક્ટ 7,900 7,920 એક રેઝિસ્ટન્સ ચેક કરી રહ્યું છે। ઓલ્ધો કાલે ને પરમ દિવસની ટ્રેડિંગ સેશનમાં આપણે સારો એક સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ જોયું હતું। ઇવન આજે ઓલ્ધો ઇન્ડેક્સ એક કરેક્ટિવ મૂવ આપ્યું છે પણ મિડ કેપ સ્ટોક્સમાં જોઈએ તો એક સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ પોઝિટિવ મોમેન્ટ હજી બી કન્ટિન્યુ છે। તો આગળ જઈને મને લાગે છે જ્યાં સુધી આ રેઝિસ્ટન્સ 7,950 7,920નું રેન્જ એક સ્ટીફ રેઝિસ્ટન્સ છે। આપણે ગયા અઠવાડિયામાં પણ આ રેઝિસ્ટન્સની વાત કરતા હતા કે જ્યાં સુધી આ લેવલ આ રેઝિસ્ટન્સ ઝોન ક્રોસ નહીં કરે ત્યાં સુધી નવી તેજી માર્કેટમાં કરંટ લેવલ્સથી ઇન્ડેક્સમાં આવવા જેવી લાગતી નથી। તો એ જ એક પ્રોફિટ બુકિંગ મને લાગે છે અને આ થોડીક હજી કન્ટિન્યુ રહેશે। નીચે પોસિબલ છે 7,700નું જે સપોર્ટ લેવલ છે ત્યાં સુધી એકવાર માર્કેટ્સ 7,700 કે 7,750 સુધીના રેન્જ સુધી માર્કેટ્સ એકવાર આવી શકે છે પણ મને લાગે છે એક રેન્જ બાઉન્ડ માર્કેટ રહેશે। ઓવરઓલ 7,700નું બેઝ બનાવ્યું છે અને 7,950નું એક રેઝિસ્ટન્સ બનાવ્યું છે। તો જ્યાં સુધી આ રેન્જમાંથી નહીં નીકળે ત્યાં સુધી એક સ્ટોક સ્પેસિફિક એક્શન રહેશે અને નિફ્ટીમાં કોઈ મોટી વન સાઇડ મોમેન્ટમ આવવાની ફિલહાલ પોસિબિલિટી લાગતી નથી। ઓકે, ત્યાંથી નિફ્ટીની અંદર ક્યાંક ને ક્યાંક એક તરફી તેજી કે એક તરફી અહીંયાથી ઘટાડો જશે ત્યાંથી આવતો જોવા મળી શકે તેવું નથી લાગી રહ્યું। કયા કાઉન્ટર ઉપર અહીંયાથી જે છે ખાસ અહીંયા ધ્યાન રાખવી જોઈએ? રુચિત, બેંક નિફ્ટી પર કંઈ કમેન્ટ કરશો? આજે તમે જો કે 6 પબ્લિક સેક્ટર બેંક્સના પરિણામ આવવાના છે, કઈ રીતે બેંક નિફ્ટીને પ્લે કરી શકાય? બેંક નિફ્ટી હાલ ફિલહાલ એક સારું આઉટ પરફોર્મમાં રહ્યું છે નિફ્ટી કરતાં પણ વધારે કરીને ઇન્ડેક્સમાં જોઈએ તો 17,000 17,050નું રેન્જ જે રેઝિસ્ટન્સ રેન્જ આવી રહ્યું છે। તો અગર નિફ્ટી કરંટ લેવલ્સ ઉપરથી બ્રેકઆઉટ જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી મને નથી લાગતું કે બેંક નિફ્ટીમાં પણ અપસાઇડનું બ્રેકઆઉટ ઇમિડિયેટલી આવશે। 17,050ની ઉપર જો ક્રોસ કરે તો જ પોસિબિલિટી રહેશે ફ્રેશ અપમૂવની। અને અગર જો હું સેક્ટર વાઇઝ આમાં જોઉં કે PSU બેંક્સ ને પ્રાઇવેટ સેક્ટર બેંક્સને કમ્પેર કરું તો ડેફિનેટલી સ્ટ્રેન્થ પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં જ છે। PSU બેંક્સે હાલ ફિલહાલની જો રેલી અપમૂવ આવ્યું છે એમાં વધારે પાર્ટિસિપેટ નથી કર્યું અને જ્યારે પણ માર્કેટ્સ થોડુંક પણ કરેક્ટ થાય છે તો PSU બેંક સૌથી વધારે કરેક્ટ થાય છે। એટલે અંડર પરફોર્મ કરી રહ્યા છે બજારને અને એટલે માટે PSU બેંક્સમાં બોટમ ફિશિંગ હાલ ફિલહાલ નહીં કરવું જોઈએ। પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં જ્યાં સ્ટ્રેન્થ છે ત્યાં સ્ટ્રેન્થ હજી બી કન્ટિન્યુ રહી શકે છે। તો PSU બેંક્સમાં બોટમ ફિશિંગ કરંટ લેવલ્સ ઉપર નહીં કરવી જોઈએ। ઓકે, તો કરંટ લેવલે અહીંયાથી બોટમ ફિશિંગ ના કરવી જોઈએ તેવી સલાહ અહીંયાથી આવતી જોવા મળી રહી છે। 6 પરિણામ અહીંયાથી આવતા જોવા મળવાના છે તેની ઉપર ખાસ અહીંયા ધ્યાન રાખવું જોઈએ। બેંક ઓફ બરોડા જે છે તેની અંદર સૌથી વધારે ખાસ એવા એક્શન અહીંયાથી જોવા મળી શકે છે તેની ઉપર પણ ખાસ અહીંયા ધ્યાન રાખવું જોઈએ। પરંતુ આગળ વધીએ તો મિડ કેપ કંપની MRPL તેના 4th ક્વાર્ટરના પરિણામ રજૂ કર્યા હતા। કંપનીનો નફો તમે જોવા જઈએ તો 298 કરોડથી વધીને 1,353 કરોડ ઉપર પહોંચતો જોવા મળ્યો હતો, જ્યારે આવક જે છે તે 8,819 કરોડથી વધીને 9,293
કરોડ ઉપર પહોંચતી જોવા મળી હતી. પરિણામ ઉપર વધુ વાતચીત કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે કંપનીના मैनेजिंग डायरेक्टर एच कुमार આપણી સાથે જોડાયા છે. सर आपका बहुत बहुत स्वागत है सर शो के अंदर. जी सर, आपका बहुत बहुत शुक्रिया सर हमारे साथ बात करने के लिए. તો અહીંયાથી જોવા જોઈએ તો એમઆરપીએલના મેનેજમેન્ટ હતા અને 2-3 વસ્તુ ઉપર તમને જે રીતના કીધું કે જે છે અહીંયાથી તમે જો કે 100% જે છે કેપેસિટી ઉપર અહીંયાથી કામ કરતા જોવા મળી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક એક્સપાન્શન જે છે તે 2017માં સારું એવું કરતા જોવા મળી શકે છે. તમે જો કે બેરલની અંદર જે ગ્રોથ અહીંયાથી જોવા મળ્યો તો તે પણ અહીંયાથી ખાસો પાસ ઓન કરતા જોવા મળ્યા હતા અને તેના કારણે તમે જો માર્જિન ખાસ એવા સુધરતા જોવા મળ્યા હતા અને જે રીતના નફાની અંદર આપણે જે રીતના સારો એવો જમ્પ જોતો જોવા મળ્યા હતા તે પણ લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે છે આવનારા સમયની અંદર તે પણ અહીંયાથી યથાવત રહેતો જોવા મળી શકે છે. તો મેનેજમેન્ટ ખાસું પોઝિટિવ સાઉન્ડ કરતું જોવા મળ્યું હતું. સ્ટોક તમે જો કે 1% સુધીના નુકસાન સાથે અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. ઓવરઓલ માર્કેટ પણ તમે જો ખાસું વીકનેસ જોવા મળે છે તો સ્ટોક અંદર થોડી ઘણી પ્રોફિટ બુકિંગ આવતી જોવા મળી રહી છે. રુચિત, એમઆરપીએલ ને તમે ટ્રેક કરો છો, કોઈ ટેકનિકલી કંઈ કમેન્ટ કરી શકશો? આ કાઉન્ટર ઉપર 68 રૂપિયા ઉપર ટ્રેડ કરે છે, કોઈ સ્ટ્રેટેજી હશે અત્યારે? ઓવરઓલ આ સ્ટોકમાં 82 ની આજુબાજુ પોઝિશનલી વીકલી ચાર્ટ જોઈએ તો મેજર રેઝિસ્ટન્સ છે. તો જ્યાં સુધી 80-82 ના લેવલ્સ નહીં તૂટે આ સ્ટોકમાં ત્યાં સુધી આ સ્ટોક અપટ્રેન્ડમાં નહીં આવશે. કન્સોલિડેશન ફેઝમાં કન્ટિન્યુડ રહી શકે છે. થોડાક લોઅર ટાઈમ ફ્રેમ ઉપર પણ એને એનાલાઇઝ કરીએ તો 75-76 ની આજુબાજુ એક હાર્મોનિક પેટર્ન રેઝિસ્ટન્સ ફોર્મ થઈ રહી છે. તો પોસિબલ છે નિયર ટર્મમાં એકવાર શાયદ 75-76 સુધીનું મૂવ આપી શકે છે. પણ જો કન્ટિન્યુડ અપટ્રેન્ડનો જો મોમેન્ટ બીજા મિડકેપ સ્ટોક્સમાં હમણાં જોઈ રહ્યા છે એવું કોઈ અપટ્રેન્ડના સ્ટોકમાં હાલ ફિલહાલ નથી. તો 80-82 મેજર રેઝિસ્ટન્સ છે. જ્યાં સુધી લેવલ્સ ક્રોસ નહીં થાય પોઝિશનલી ત્યાં સુધી આ સ્ટોકમાં એક સાઇડવેઝ મોમેન્ટમ જ કન્ટિન્યુડ રહેશે. ઓકે, તો 80 થી 82 બાજુના જ્યાં સુધી લેવલ નહીં આવતા જોવા મળે ત્યાં સુધી જે છે સ્ટોક હજુ પણ એક સાઇડવેઝમાં ટ્રેડ કરતો જોવા મળી શકે છે તેવી સલાહ અહીંયાથી આવતી જોવા મળી રહી છે. અને આ સપ્તાહની અંદર તમે જો કોઈ ખાસ રિટર્ન નથી આપતા જોવા મળી રહ્યા, માત્ર 2% જેટલા જે છે મૂવ્સ એક આ કાઉન્ટરમાં આવતા જોવા મળતા. તો 80-82 ના લેવલ ઉપર તમે ખાસ અહીંયા કાઉન્ટર અહીંયાથી ક્લોઝલી અહીંયાથી વોચ કરી શકો છો. તે સારી જ અત્યારે સમય થઈ ચૂક્યો છે નાણાકીય બ્રેકનો. બ્રેક બાદ જે છે તે બીજા નિષ્ણાંતોના મિડ કેપની ફિક્સ ઉપર આપણે નજર કરીશું. નમસ્કાર, નાણાકીય બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ ઉપર નજર કરેલી હજુ પણ તમે જો કે 7830 ની આજુબાજુથી ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. પરંતુ મિડ કેપ જે છે ક્યાંક ને ક્યાંક ત્યાંથી આઉટ પરફોર્મ કરતા જોવા મળી રહ્યા છે. માત્ર એક જ ઇન્ડેક્સિસ છે તમે જુઓ કે તેની અંદર સારા એવા ગેઇન્સ ત્યાંથી થતા જોવા મળે છે અને હરા નિશાનમાં ત્યાંથી ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આપણી સાથે અત્યારે એન્જલ બ્રોકિંગના રુચિ જૈન આપણી સાથે જોડાયા છે. રુચિ, તમારી કઈ પિક્સ હશે આ શો માટે આજે? તમારી કઈ સ્ટ્રેટેજી હશે આજે? જેવું આપણે એક્સપેક્ટ કરી રહ્યા છીએ કે માર્કેટ ઓવરઓલ રેન્જ બાઉન્ડ રહેશે 7750 અને 7950 ની રેન્જમાં. પણ એમાં સ્ટોક સ્પેસિફિક મૂવ સારું રહેશે. તો પ્રોબેબલી મિડ કેપ સ્ટોક્સમાં ટાટા કેમિકલ એક એવું સ્ટોક છે જો શોર્ટ ટર્મ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી કરંટ લેવલ્સ ઉપર એક બાય મોડમાં છે. આ સ્ટોક એક કન્સોલિડેશન ફેઝ થયા પછી આજેની ટ્રેડિંગ સેશનમાં લાગી રહ્યું છે કે કન્સોલિડેશનથી એક બ્રેકઆઉટ આવવાની સંભાવના છે. આમાં ઇન્ટ્રાડે ચાર્ટ્સ ઉપર ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર્સ જે કે બુલિશ પેટર્ન છે એ કન્સોલિડેશન ફેઝમાં બુલિશ પેટર્ન પણ ફોર્મ થઈ છે. બીજા ટ્રેન્ડ ફોલોઈંગ ઇન્ડિકેટર્સ પણ બાય મોડમાં છે. તો લાગી રહ્યું છે આવતા શોર્ટ ટર્મમાં એક સારી અપસાઇડ મોમેન્ટમ ટાટા કેમિકલ અહીંયાથી બતાડી શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર બાય કરી શકે છે. 407 નું એક નાનું સ્ટોપ લોસ રહેશે અને 438 નું ટાર્ગેટ આ સ્ટોક 4 થી 5 ટ્રેડિંગ સેશન્સમાં આવી શકે છે. બીજું સ્ટોકમાં રેકમેન્ડેશન દિવાન હાઉસિંગ ફાઇનાન્સ ઉપર છે. રિસેન્ટલી ગયા 1-2 ટ્રેડિંગ સેશનથી આપણે જોઈ રહ્યા છીએ કે હાઉસિંગ ફાઇનાન્સમાં સારું મોમેન્ટમ આવી રહ્યું છે અને આ મોમેન્ટમ એક સારા વોલ્યુમ સાથે પણ સપોર્ટ થઈ રહ્યું છે. સારું કન્સોલિડેશન ફેઝ પછી દિવાન હાઉસિંગ ફાઇનાન્સ પણ એક એવું સ્ટોક છે જેમાં એક રેન્જથી બ્રેકઆઉટના સંકેત કરન્ટલી આવી રહ્યા છે. થોડુંક 10 થી 15 દિવસનું વ્યૂ અગર કોઈનું હોય તો દિવાન હાઉસિંગ ફાઇનાન્સ બાય કરી શકે છે 194 નું એક સ્ટોપ લોસ મૂકીને અને 221 રૂપિયાનું ટાર્ગેટ સાથે 10 થી 15 દિવસમાં આ સ્ટોકમાં અચીવ થઈ શકે છે. ઓકે, તો બંને પીક ઉપર ત્યાંથી ખરીદારી કરવાની સલાહ આવતી જોવા મળી રહી છે. DHFL ની અંદર ત્યાંથી તમે 221 ના લેવલ આવતા જોવા મળી શકે છે. સ્ટોપ લોસ ત્યાંથી 194 નો તમે રાખો અને 10 થી 15 દિવસની અંદર જે છે તે લેવલ ત્યાંથી આવતા જોવા મળી શકે છે. તેમની બીજી પીક છે ત્યાંથી ટાટા કેમિકલ્સની અંદર 407 નો તમે સ્ટોપ લોસ રાખો અને ઉપરની તરફ 438 ના લેવલ ત્યાંથી આવતા જોવા મળી શકે છે અને તેની અંદર 4 થી 5 દિવસની અંદર જે છે ત્યાંથી લેવલ ત્યાંથી અચીવ થતા જોવા મળી શકે છે. તો બંને કાઉન્ટર ઉપર એક ખરીદારીની સલાહ ત્યાંથી આવતી જોવા મળી રહી છે. રુચિત, એક અમુક જો બીજા કાઉન્ટર ઉપર એકવાર નજર કરી લઈએ, હવેલ્સના કાઉન્ટર ઉપર કંઈ કમેન્ટ કરી શકશો તમે? કારણ કે તમે જો કે $80 મિલિયન ની આજુબાજુનો એક ફ્લો આ કાઉન્ટરમાં આવતો જોવા મળશે. કઈ રીતના કાઉન્ટર હવે તમે જોઈ રહ્યા છો? હજુ પણ ખરીદારી કરી શકાય 365 ની લેવલની આજુબાજુ? કારણ કે સ્ટોક તમે જો ખાસો રનરઅપ કરી ચૂક્યો છે. શું વી બની રહ્યો છે આ કાઉન્ટર ઉપર અત્યારે? ઓવરઓલ આ સ્ટોકમાં ટ્રેન્ડનો તો કોઈ ડાઉટ નથી કે અપ ટ્રેન્ડમાં સ્ટોક છે.
ઓવરઓલ ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલી રહ્યું છે અને આ કરંટ અપમૂવ પણ એક ઇમ્પલ્સિવ અપમૂવ છે. પણ ડેફિનેટલી અગર હું કરંટ લેવલ્સ ઉપર કોઈને બાય કરવું હોય તો એક રિસ્ક રિવોર્ડ રેશિયો એટલું ફેવરેબલ નથી, તો એક ડીપ માટે વેઇટ કરવું જોઈએ. ઇન કેસ નિયર ફ્યુચરમાં 1-1.5 મહિનામાં ફરીથી આ સ્ટોક કોઈ ડીપ આપે અને 340 કે 330ની આજુબાજુ સ્ટોક મળે તો મારા ખ્યાલથી એક સારી એન્ટ્રી પોઈન્ટ કે સારું રિસ્ક રિવોર્ડ સાથે એક એન્ટ્રી પોઈન્ટ ત્યાં મળી શકે છે. અત્યારે તમે આ સ્ટોકમાં જોશો તો સ્ટોપ લોસ વધારે લાંબો હશે કમ્પેર ટુ અપસાઇડ ટાર્ગેટ જો આવી શકે છે. તો ડીપ માટે વેઇટ કરવું જોઈએ. ટ્રેન્ડ પોઝિટિવ છે પણ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી, એટલે 330-340ની રેન્જમાં આવે તો એક સારું બાય સ્ટોકમાં બની શકે છે. ઓકે, તો 330-340ની આજુબાજુ આવે ત્યારે અહીંયાથી હેવેલ્સની અંદર અહીંયાથી ખરીદારી કરવી જોઈએ તેવી સલાહ અહીંયાથી આવતી જોવા મળી રહી છે. રુચિત, ગ્લેનમાર્ક ફાર્મા આ કાઉન્ટર તમે જો કે પરિણામ બાદ તમે સારા એવા મૂવ્સ આ કાઉન્ટરમાં જોવા મળી રહ્યા છે. કઈ રીતના કાઉન્ટરને તમે જોઈ રહ્યા છો અત્યારે? 870ના લેવલની આજુબાજુ કોઈ વ્યૂ હશે અત્યારે? બાયસનેસ આમાં પોઝિટિવ છે ગ્લેનમાર્ક ફાર્મામાં. ઇનફેક્ટ લોઅર લેવલ્સ ઉપર અમે મારા ક્લાયન્ટ્સને પણ આ સ્ટોક બાય કરાવ્યા છે અને ઉપર પોસિબલ છે 888 અને 890ની આજુબાજુ આ સ્ટોક નિયર ટર્મમાં અચીવ કરી શકે છે. તો કોઈને શોર્ટ પોઝિશન આમાં નહીં લેવું જોઈએ. 820નું એક બેઝ બની ગયું છે, જે પહેલાં એક રેઝિસ્ટન્સ હતું, એ બ્રેકઆઉટ આપ્યું છે, એટલે કરેક્ટિવ ડિપમાં જ્યારે બી આવે તો 820-825 હમણાં સપોર્ટ એક્ટ કરશે. કોઈની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન આવે તો એને આ સ્ટોકને હજી બી હોલ્ડ કરવું જોઈએ. ઓકે, તો આ કાઉન્ટર અહીંયાથી હોલ્ડ કરવાની સલાહ આવતી જોવા મળી છે. સ્ટોક્સ તમે જો કે પરિણામ બાદ અને તે સાથે જ કોન્ફરન્સ કોલ બાદ તમે જો કે સ્ટોક લગાતાર ખરીદારી આવતી જોવા મળી રહી છે. પરિણામ સારા એવા સુધરતા જોવા મળ્યા હતા, ત્યારબાદ તમે જો કે 2-2.5% મૂવ્સ આ કાઉન્ટરમાં જોવા મળી રહ્યા છે. રુચિત, એક બીજો ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે વી-ગાર્ડ ઇન્ડસ્ટ્રીઝ. તમે જો કે પરિણામ બાદ સ્ટોક્સની અંદર ખાસી એવી રેલી આવતી જોવા મળી હતી. કાઉન્ટરને તમે ટ્રેક કરો છો અત્યારે અને કોઈ કમેન્ટ કરી શકશો કાઉન્ટર ઉપર ચાર્ટ જોઈને? જે ચાર્ટ્સ ઉપર એક સારું બ્રેકઆઉટ હતું કન્સોલિડેશન ફેઝમાંથી, અને બ્રેકઆઉટ મારા ખ્યાલથી અપસાઇડ હજી બી કન્ટિન્યુ રહેશે. જનરલી જ્યારે કોઈ સ્ટોક્સ ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલે છે અને પ્રીવિયસ હાઈઝ બધા બ્રેકઆઉટ થઈ જાય છે તો એના ટાર્ગેટ્સ અચીવ પ્રીવિયસ કરેક્ટિવ મૂવથી આવે છે, એનું રેસિપ્રોકલ રિટ્રેસમેન્ટ લે છે. કરન્ટલી 127% રેસિપ્રોકલ રિટ્રેસમેન્ટ 1300ની આજુબાજુ છે, એટલે એક્ઝેક્ટલી ઈ લેવલ્સથી થોડુંક સાઇડવેઝ કન્સોલિડેશન ફેઝમાં ગયું છે. એકવાર આ 1300ના હાઈ ક્રોસ કરાવશે તો નેક્સ્ટ 161.8% રિટ્રેસમેન્ટ 1440ની આજુબાજુ આવી રહ્યું છે. તો મને લાગે છે હજી બી પોઝિટિવ બાયસનેસ આ સ્ટોકમાં કન્ટિન્યુડ રહેશે. 1300નું રેઝિસ્ટન્સ એકવાર ક્રોસ થઈ જાય તો 1440નું ટાર્ગેટ આ સ્ટોકમાં બની રહ્યું છે. કોઈ પણ ડીપ ઘટાડો આ સ્ટોકમાં આવે તો એને એક ઓપોર્ચ્યુનિટી યુઝ કરવી જોઈએ બાય કરવા માટે. ઓકે, તો 1300 રૂપિયાનું જે હર્ડલ જે છે કે આ કાઉન્ટરમાં પસાર થઈ જાય ત્યારબાદ જે છે એક સારી એવી રેલી આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. ઘટાડે ખરીદારી કરવી જોઈએ તેવી સલાહ અહીંયાથી આવતી જોવા મળી રહી છે. રુચિત, બીજા ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટરની વાત કરીએ બાયોકોનની. આ કાઉન્ટર પહેલાં પણ વાત કરી ચૂક્યો છું તમારી સાથે. કેવું લાગી રહ્યો છે અત્યારે આ કાઉન્ટર? તમે જો કે આજે ફ્લેટ કારોબાર કરી રહ્યો છે, પરંતુ ઓવરઓલ આ સિરીઝની અંદર તમે જો સારા એવા રિટર્ન આપી ચૂક્યો છે આ કાઉન્ટર. કોઈ વ્યૂ હશે અત્યારે આ કાઉન્ટર ઉપર કઈ રીતના પ્લે કરી શકાય આ કાઉન્ટરને? બાયોકોન ઘણા ક્લોઝલી અમે ટ્રેક કરી રહ્યા છીએ ગયા 4-5 મહિનાથી, અને ઇનફેક્ટ લોઅર લેવલ્સ ઉપર જે બાય પોઝિશન આમાં બનાવી છે કોઈ ક્લાયન્ટે, તો અત્યારે અમે એમને પ્રોફિટ બુકિંગની સલાહ આપી રહ્યા છે. ડેફિનેટલી રીઝન જો મેં વી-ગાર્ડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ કીધું કે જનરલી જ્યારે પણ કોઈ સ્ટોક્સ ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલે છે તો એનું રેઝિસ્ટન્સ પ્રીવિયસ કરેક્ટિવ મૂવના રેસિપ્રોકલ રિટ્રેસમેન્ટથી કેલ્ક્યુલેટ થઈ શકે છે. તો એના હિસાબે હમણાં કરન્ટલી એક રેઝિસ્ટન્સ ઝોન ઉપર ચાલી રહ્યું છે આ સ્ટોક. 161.8% રિટ્રેસમેન્ટ રેઝિસ્ટન્સ છે, તો પોસિબલ છે કરેક્ટિવ ડિપ આ સ્ટોકમાં આવી શકે છે અને ફરીથી આ સ્ટોક નીચે 583-585ના ઝોનમાં આવતા 15-20 ટ્રેડિંગ સેશનમાં આવી શકે છે. તો લોંગ પોઝિશન્સ ઉપરથી આ સ્ટોકમાંથી હમણાં પ્રોફિટ બુકિંગ શોર્ટ ટર્મ ટ્રેડર્સને કરી લેવું જોઈએ. ઓકે, તો બાયોકોનની અંદર અહીંયાથી પ્રોફિટ બુકિંગ કરવી જોઈએ તેવી સલાહ અહીંયાથી આવતી જોવા મળી રહી છે. અને સ્ટોક્સ પણ તમે જો કે ખાસો રેલી કરતો જોવા મળ્યો હતો. ઓલમોસ્ટ પોતાના જે છે તે 52 વીક હાઈની આજુબાજુ ટ્રેડ કર્યો છે, તો થોડી ઘણી અહીંયાથી પ્રોફિટ બુકિંગ કરીને ચાલો તેવી સલાહ અહીંયાથી આવતી જોવા મળી રહી છે. રુચિત, બીજા કાઉન્ટરની વાત કરીએ નેસ્લે ઇન્ડિયા. આ કાઉન્ટરે તમે કઈ રીતના જોઈ રહ્યા છો? સ્ટોક્સ તમે જો કે છેલ્લી 5-7 મિનિટની અંદર સારા એવા મૂવ્સ બતાવી રહ્યો છે આ કાઉન્ટર. કોઈ વ્યૂ બની રહ્યો છે? 5900ના લેવલ આવી રહ્યા છે આ કાઉન્ટરની અંદર. કોઈ કમેન્ટ કરી શકશો ચાર્ટ જોઈને? ચાર્ટ્સ ઉપર આજની ટ્રેડિંગ સેશનનો એક સારું અપમૂવ છે, પણ એકચ્યુઅલી આ સ્ટોકમાં જોઈએ તો લો ટોપ લો બોટમનું ફોર્મેશન વીકલી ચાર્ટ્સ ઉપર છે, અને પ્રીવિયસ રિસન્ટ હાઈ જોઈએ તો 6250ની આજુબાજુ રિસન્ટ હાઈ. તો જ્યાં સુધી ફરી આ 6250નું હાઈ ક્રોસ નહીં કરે ત્યાં સુધી આ સ્ટોક્સમાં એવરી રાઇઝ ઉપર ફરીથી સેલિંગ પ્રેશર આવવાની સંભાવના છે. ઉપર 6250ની આજુબાજુ એકવાર સ્ટોક આવે તો કોઈ લોંગ પોઝિશનમાં હોય તો એમાંથી એકવાર એક્ઝિટ કરીને પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ.
કે તો અહીંયાથી નેસ્લે ઇન્ડિયા જે છે તેની ઉપર એક આ સલાહ અહીંયાથી આવતી જોવા મળી રહી છે. રુચિત, અમુક મિડકેપ કંપનીઝના જેના જે પરિણામ આવવાના છે તેની વાત કરી. યુનાઇટેડ બ્રુવરીઝ આ કાઉન્ટરના જે પરિણામ આવવાના છે, કોઈ વ્યૂ બની રહ્યો છે કાઉન્ટર જોઈને કયા લેવલ ઉપર ખાસ અહીંયા ધ્યાન રાખવું જોઈએ કે સારા કે ખરાબ ગમે તે પરિણામ આવે, આ બે લેવલ ઉપર ખાસ અહીંયા પકડીને ચાલવું છે, એક ઉપરની તરફ અને એક નીચેની તરફ? સ્ટોકને 720 રૂપિયાની આજુબાજુ ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે. વીકલી ચાર્ટ્સ ઉપર અગર આ ઇલિયટ વેવ પેટર્નના હિસાબે સ્ટોકમાં જોઈએ તો 718 720 નું જે રિસન્ટ લો હતું ત્યાં એક કરેક્ટિવ પેટર્ન એન્ડ થઈ છે. તો જ્યારે બી એક એવી કરેક્ટિવ પેટર્ન એન્ડ થાય ત્યાં પછી આખું કરેક્ટિવ મૂવનું એક રિટ્રેસમેન્ટ પુલબેક આવે તો મને લાગી રહ્યું છે પોસિબલ છે આ સ્ટોકમાં એક પુલબેક મૂવ આવશે. ઓલ્ધો આજની ટ્રેડિંગ સેશનમાં આ સ્ટોક કરેક્ટિવ ઝોનમાં છે, પણ એક 720 નું સ્ટોપ લોસ મૂકીને આ સ્ટોકમાં કરંટ લેવલ્સ ઉપર ખરીદારી કરવી જોઈએ શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે. અપસાઇડમાં વધારે મોટું અપમૂવ નથી લાગતું, વધારે એગ્રેસિવ ટાર્ગેટ્સ નથી, પણ પોસિબલ છે 850 થી 860 નું રેન્જ આ સ્ટોકમાં નિયર ટર્મમાં આવી શકે છે. તો રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે લોંગ ટ્રેડ માટે આ સ્ટોકમાં, કેમ કે કરેક્ટિવ પેટર્ન નીચેના લેવલ્સ ઉપર એન્ડ થઈ છે. તો 720 નું સ્ટોપ લોસ મૂકીને ખરીદારી આ સ્ટોકમાં કરી શકાય છે. જી, તો યુનાઇટેડ બ્રુવરીઝની અંદર જે છે તેની ઉપર એક આ સલાહ અહીંયાથી આવતી જોવા મળી રહી છે અને તે સાથે જ અહીંયાથી જોવા જઈએ તો અહીંયાથી એક નાનકડા બ્રેક લેવાનો સમય અહીંયાથી થઈ ચૂક્યો છે. તે સાથે અહીંયાથી જે છે કે બીજા સમાચારો માટે આપણે જે છે થોડીક ક્ષણોમાં પાછા આવીશું.